કમિતભાઈ, આટલા બધા સવાલો પછી પ્રશ્ન એ છે કે જાન્યુઆરી 1993માં કોંગ્રેસની નરસિંહ રાવની સરકાર રામ મંદિર માટે ઓર્ડિનન્સ લાવી હતી અને એમણે 4 ભાગમાં ડિવાઈડ કર્યું હતું. એ અયોધ્યા એક્ટ આજે પણ મોજૂદ છે, જો કે એના વિશે આગળ કંઈ ના થઈ શક્યું. જો કોંગ્રેસની સરકાર આ કરી શકે તો ભાજપ કેમ નહીં? એમણે જે ફોર્મ્યુલા ત્યારે મૂકી હતી એ ફોર્મ્યુલા દેશને મંજૂર નહોતી. હા, એ બંને પક્ષને મંજૂર નહોતી, પણ એમણે કંઈક તો કોશિશ કરી હતી. એ આખા દેશને એ ફોર્મ્યુલા મંજૂર નહોતી અને એ મંજૂર ફોર્મ્યુલા આખા દેશ કરતા 4 પક્ષકારોને, હા, પક્ષકાર જે બી હોય, અમે દેશનો અવાજ હતા એ સમયે લોકસભામાં, એટલે જે ફોર્મ્યુલા હતી એ ફોર્મ્યુલા મંજૂર નહોતી. એક વાત. નંબર 2 કે જેટલો સમય વીતી ગયો, વોટ બેંકની રાજનીતિ જે કોંગ્રેસ કરતી હતી એ રાજનીતિ ધીરે ધીરે હવે વિકાસની રાજનીતિથી દબાતી જાય છે અને એવા સમયે મુસ્લિમ સમાજમાં પણ બેન મુસ્લિમ સમાજમાં પણ હવે જે એગ્રેસિવનેસ હવે બાબરી મસ્જિદને લઈને હવે નથી. બહુ સ્કોલર લોકોએ બી કીધું છે કે રામ આસ્થાનો હિન્દુઓનો વિષય છે તો એમને રામ મંદિર બનવા દેવું જોઈએ. એક વાતાવરણ બન્યું છે. હવે એ વાતાવરણમાં કોંગ્રેસ જાત જાતના નિવેદનો કરીને વચ્ચે ન આવે અને કોઈ હવે નવા રોડા ના નાખે. કારણ કે એમની પાસે તેટલી બેઠકો જ નથી કે રોડા નાખી શકે. બેન, કોંગ્રેસ જે રોડા નાખે છે એ વાતાવરણ બનાવવામાં રોડા નાખે છે. કોર્ટની અંદર વકીલો નવા દાવપેચ કરીને રોડા નાખે છે. રામ વિરોધી જે લોબી છે એને ઈંધણ પૂરું પાડી અને રોડા નાખે છે. કોંગ્રેસ કોંગ્રેસના નેતાઓના ભાષણો તમે સાંભળો, એમના સ્ટેટમેન્ટો સાંભળો. એવા નેતાઓને તમે લઈ જાઓ છો, સન્માન લાલ જાજમ પાથરીને લઈ જાઓ છો તમે ભાજપમાં, કારણ કે તમને એ સમય રાજનીતિ દેખાય છે. વિકાસની વાત કરવી છે, કરો, કોઈ જ ના નહીં પાડી શકે. જે પણ આવા સ્ટેટમેન્ટ આપે એમને ટિકિટ આપીને ભાજપમાં સામેલ કરી લેવાનો. એમને કોંગ્રેસી ભાજપનો કોંગ્રેસીકરણ થઈ ગયું છે. ભાજપનો કોંગ્રેસીકરણ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી માટે બોલે એને મુખ્યમંત્રી સામેલ કરી લેવાનો. હનુમાનજી માટે બધા બોલે એટલે રાજપથ થઈ જાય. બનવા માટે રસ્તો તો બનવો જોઈએ ને, પછી હનુમાનજીનું અત્યારે સામૂહિક રીતે એક એવું અને તમે વાતાવરણ બનાવો છો. 5 વર્ષે તમને યાદ આવ્યું વાતાવરણ બનાવવાનું, તો વાતાવરણ તમે ભાજપના ફેવરનું બનાવો છો, રામના ફેવરનું નથી બનાવતા, રામ મંદિરનું નથી બનાવતા. તમે બધા મૂર્ખ બનાવો. 4-5 લોકોના વાતાવરણથી અમે ગભરાઈ જઈએ. 4-5 લોકો અમારી એટલી મોટી અશોકભાઈ સંતો હતા એટલે 4-5 સપના જોજો સંતોના કેમ બધા સાથે મળીને અમે કેમ આગળ નથી વધતા? ઠીક છે. હા, આવું નરેન્દ્રભાઈ તમારી પાસે. પહેલા હું જ્યોતિર્નાથજીનો મત જાણી લઉં. હા, આજે જે વાત કરે છે કે તે વખતે હતા કે અમે અમારા ફેવરમાં નહોતું એમ, તો અત્યારે ભારતીય જનતા પાર્ટી રામના ફેવરમાં નથી એવું દેખાઈ રહ્યું છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે રામલાલાની તમે આમ કીધું તેમ કીધું ની વાત કરો તો તાજેતરની અંદર હનુમાનજી માટે બધા જ ભારતીય લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો બોલ્યા, મુખ્યમંત્રીથી લઈને વિધાયક સુધી. તમે કોની સામે એક્શન લીધા? તમે લોકો એક પ્રકારે અપમાન કરો છો અને હિન્દુત્વનું હળહળતું અપમાન થાય અને તમે તમારા સાથી પક્ષને, સાથી સંસ્થાને એવું જવાબદારી સોંપી કે તમે રામ ધર્મ સભાઓ કરો. મને ક્યાંય ધર્મ સભા નહીં, ભાજપ સભા દેખાય. તમે આ જાગૃતિની વાત કરો છો ને રામની, અમને હસવું આવે છે કે અમે મૂર્ખા હતા કે તમારા નામે ભીખ માંગવા નીકળ્યા હતા અને હવે લોકો અમને કહે છે કે ક્યાં છે રામ મંદિર? તમે તો કહેતા હતા હિન્દુ એકી બાત કરેગા, વહી દેશ મેં રાજ કરેગા. ક્યાં છે આ બધી વાતો? ખાલી મૂર્ખતા છે. હવે ભક્ત અમે નક્કી કર્યું છે કે રામ નહીં તો મત નહીં, એટલે આ ડિસિઝન ચાલુ રહેશે. દેવાંશી. હા, નરેન્દ્રભાઈ. મારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ જે પ્રકારે જવાબ આપી રહ્યા છે વાહિયાત લાગે છે. જે પ્રકારે ધર્મગુરુ જ્યોતિનાથે વાત કરી તો એમને સ્પષ્ટ સમજી જવું જોઈએ. દરેક વાતમાં કોંગ્રેસની વાત કરતા તમને તમારા કામ કરતા કોણ રોકે છે? દરેક વાતે તમે જવાબદાર ઠેરવતા અને જેના રામ મંદિરના નામે ને રામના નામે તમે આખી ચૂંટણી જીત્યા
એજન્ડામાં રાખ્યું, આખી વાતો કરી, અને અત્યારે તમે દરેક વાતે તતભભ કરો છો. લોકોમાં તમે એક્સપોઝ થઈ ગયા છો. અત્યારે સંત મહાત્મા હોય, એએચપી હોય, વીએચપી હોય, શિવસેના હોય, એ ભારતીય જનતા પાર્ટીને જવાબ આપી રહ્યા છે કે તમે હવે કોંગ્રેસનું નામ લેવાનું બંધ કરો, કાં તો તમે સ્વીકારી લો કે તમે જે વાત કરીને છેલ્લા 20-25 વર્ષથી જે ભારતીય પ્રજાને જે મૂર્ખ બનાવી, હિન્દુઓને જે મૂર્ખ બનાવ્યા, સંતોને જે મૂર્ખ બનાવ્યા, અને હવે તમે ગાણું ગાવા બેઠા કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈએ છે, અધ્યક્ષ સામે નહીં લાવી શકે. હવે તમે કોંગ્રેસને એ જે ગ્રંથો હતા, કોઈ ઉર્દુ ભાષામાં હતા, કોઈ પાલીમાં, કોઈ પ્રાકૃતમાં, કોઈ હિન્દી, બધાને સ્ટડી કરવામાં આવ્યું, બધાનો અનુવાદ કરવામાં આવ્યો. હવે ફરી આખી આ પ્રોસેસ થવાની છે, ફરી એ પાના મંગાવાયા છે. એટલે એટલું તો યાદ રાખવું પડશે કે હવે સમય જવાનો છે. કારણ કે તમે જાતે પ્રેક્ટિકલી જ વિચારો કે 90,000 પાના એની સ્ટડી કરશે આ મોટા 5 જજની બેન્ચ. પહેલા તો જજ બદલાશે 29 તારીખે, એટલે સમય તો જવાનો છે. હવે એટલે જ કહું છું 2024 માં બી આ ચર્ચા કરતા હોઈશું આપણે. હા, હું સહમત છું જ્યોતિર્નાથજી. જો ભાજપ દર વખતની જેમ જે એમની ભાષામાં જે માસ્ટર સ્ટ્રોક કહેવાય છે, એવો કોઈ માસ્ટર સ્ટ્રોક અચાનક ન લાવે તો. અશ્વિનભાઈ, મારી જાણકારી મુજબ જે સ્ટ્રોક છે ઉર્દુને જેમાં જે ટ્રાન્સલેશન થયું હતું એનું અંગ્રેજી ટ્રાન્સલેશન માટે યુપી સરકારે જ કરીને આપી દેલા છે. બધા ડોક્યુમેન્ટ્સ સુપ્રીમ કોર્ટના આપેલા છે. એનો પણ સમય 2-3 વર્ષ થયા છે. હવે કોર્ટમાં અનુવાદ પર પ્રશ્નો ઉભા થયા છે કે હવે એની ઓથેન્ટિસિટી શું. હવે આ તો શું તારીખ લંબાવવા માટેની વાત છે બધી. એટલે હવે સંતોનો પણ આક્રોશ વધી ગયો છે. તો 31 ને 1લી તારીખે ધર્મ સંસદ અલ્હાબાદની પ્રયાગની અંદર મળવાની છે. એમાં આગામી નિર્ણય શું કરવો એ પણ સંતો વિચારશે. એટલે મને એ જ કન્ફ્યુઝન છે કે આ મેં જે કહ્યું ને કે તમે પાયો છો આ સરકારના, પાયો વારંવાર કહી રહ્યો છે, તો માનવામાં કેમ નથી? રામ નહીં તો મત નહીં, પછી વિશ્વ હિન્દુ પરિષદ કાલાવાલા કરશે તો પણ અમે સાંભળવાના નથી. મહારાજજી કોંગ્રેસ તો નહીં બનાવે મંદિર, એ પણ નથી બનાવી રહ્યા ને. પણ સાહેબ, અને બધા હિન્દુઓએ ભેગા થઈને આપણે લડવું પડશે. આપણે 100 કરોડ છીએ. પેલા ભાજપ બનાવવાની છે. અરે ભાજપ નહીં બનાવે તો કેટલી 3 વાર સરકારો આવી ગઈ બનાવીશું બનાવીશું કરી લોકોને બનાવી ગયા તમે. અરે આ હિન્દુઓ જ બનાવશે. આજે જે વાતાવરણ ઉભું થયું છે મનમોહનસિંહની સરકારના 10 વર્ષમાં કેમ વાતાવરણ છે? આજે જે વાતાવરણ છે શું થયું? વાતાવરણ શું વાતાવરણ? આજે પણ ચર્ચા કરીએ છીએ. આનાથી વધારે કઈ વાતાવરણ નથી બન્યું. આ તો નરસિંહ રાવની સરકારમાં પણ બન્યું. રચના છે અને તમને સાંભળી લઈએ. હા, બોલો બોલો અમિતભાઈ. શું જ્યોતિનાથજી કહેતા હતા તમે? અમિતભાઈને જવાબ નથી આપવો. ના, જો બેન આજે હું એ કહું છું કે વિશ્વ હિન્દુ પરિષદે જે કીધું શબ્દ કે ભારતીય જનતા કોંગ્રેસ તો નહીં બનાવે ને, એનો મતલબ એવો થઈ ગયો કે તમે બધા મળેલા છો અને આખું એક તરકટ રચ્યું, લોકોને મૂર્ખ બનાવવાનું અને કાયદેસર સંતોને મૂર્ખ બનાવ્યા છે. હવે પ્રજાને પણ મૂર્ખ બનાવી આવું નક્કી કરનાર. જો છેલ્લા 4.5 વર્ષની અંદર એ શ્રી રવિશંકર મહારાજથી હોય કે અન્ય લોકોથી હોય, વાતાવરણ બનાવવાનું, કન્સેશિયસ બનાવવાનું કામ આ સરકારમાં જ થયું. એક લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનું કામ હોય. ચર્ચા કરવાની વાતો તો આપણે પહેલાથી કરતા હતા. દરેક વાતાવરણ પર પૂર્ણ વિરામ ત્યારે આવી ગયું જ્યારે પ્રધાનમંત્રીએ કહી દીધું. અમિત શાહ કેમ બોલાઈને પક્ષકારને કેમ વાત? જો વાતાવરણ જો હિન્દુઓનો પક્ષકારને બોલાઈને વાત નથી કરતા. તમે મેનિફેસ્ટોમાં લખ્યું હતું ત્યારે તમને એવી નહોતી ખબર? વાતાવરણ છે રામ મંદિર નથી બનાવવાનું. 26 વર્ષથી રામલલા ત્યાં ટાટની અંદર વિરાજમાન છે. શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ કે 26 વર્ષ પછી રામલલા વિરાજમાન છે. આજે અમારી ભૂમિ છે, અમને શરમ આવે છે કે અમે સાથે છીએ. અમે એટલે કીધું છે કે 2019 ની અંદર રામ મંદિર માટે તમે જો કઈ નહીં કરો તો અમે તમારી સાથે છેડો ફાડી દઈશું. પહેલા રામ મંદિરની વાત કરો, પછી ગઠબંધનની વાત કરજો. અમે એટલે જ કહી દીધું છે. ઉદ્ધવજી ઠાકરેજીએ સ્પષ્ટ કીધું છે કે રામ મંદિર માટેની વાત કરો. તમે 2019 પહેલા અધ્યાદેશભાઈને રામ મંદિર માટેનું માર્ગ પ્રશસ્ત કરો, પછી અમે આંદોલન કરીશું. એટલે આ વખતે સ્પષ્ટ તમને ચેતવણી આપી છે.
અવાજ બંધ કરીશ તો પણ મારા માઇકમાંથી અવાજ જશે, એટલે મતલબ નથી એનો. હા, હજી સુધી વાતાવરણ બનાવવા માંગે છે ભાઈ. તમે જવાબદાર કોંગ્રેસને ઠરાવવા માંગે છે. તમારે 10 વર્ષ જયારે સત્તામાં હતા ને ત્યારે સુપ્રીમ કોર્ટ ની અંદર તમારો કયો મું છે આજે બતાવી દો. એમનું જવા દો ને. તમે મું બતાવો. તો કીધું ને રામ ભગવાન હિન્દુઓની સંતોની ને સાથી પક્ષોની માંગ છે કે તમે વિધેયક લાવીને 2019 પહેલા અત્યારે પણ સમય છે, અંતરિમ બજેટમાં પણ લાવીને તમે માર્ગ પ્રશસ્ત ક્યારની કઈ છે, એટલે એમનો જવાબ સાંભળી લઈને. અમિતભાઈ, તમે જે વાતાવરણ બનાવવાની વાત કરી, સવાલ સાંભળી લો. વાત માત્ર એટલી જ છે, એ તમામ પ્રશ્નો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ઈચ્છા છે, અમારી ઈચ્છા, જ્યારે અમારે બધાની ઈચ્છા છે તો સવાલ તો કરી લેવા દો પ્લીઝ. અમિતભાઈ, પૂર્ણવિરામ ત્યારે લાગી ગયું છે જ્યારે પ્રધાનમંત્રી પોતાના ઇન્ટરવ્યુમાં કહી દીધું કે કોર્ટની પ્રણાલી પ્રમાણે બનશે. એટલે મતલબ રાહ જોવાની છે. હજુ પેઢીઓ બદલાયા કરશે, બીજા 10 પ્રધાનમંત્રી આવીને જશે, પણ મંદિર નહીં બન્યું હોય. એટલે વોટ જોઈતા હતા, સોમનાથથી યાત્રા કાઢી, સોમનાથની તર્જ ઉપર મંદિર બનાવવું હતું, હવે ઉલ્લુ બનાવશે. હા અમિતભાઈ, નરેન્દ્રભાઈ મોદી થી મોટો રામ ભક્ત વડાપ્રધાન આ દેશમાં આવ્યો નથી. એક વખત દર્શન નથી કરવા ગયા હજુ સુધી. એક ભાઈ બનારસમાં કોઈ મનમોહનસિંહ લડવા નતા ગયા, ગંગાના કિનારે આ મોદી લડવા ગયા. નરેન્દ્ર મોદી થી મોટો રામ ભક્ત વડાપ્રધાન એક પણ છે નહીં. જે વાતાવરણ દેશની અંદર માધ્યમથી આવ્યો કોઈ માનતું નથી. ભાઈ નરેન્દ્રભાઈ રામ વિરોધી નરેન્દ્ર રાવત તમારે રામ વિરોધી કોંગ્રેસ તમારે બોલવાની જરૂર નથી. તમે સમજો તમને તમામ વિશ્વ હિન્દુ પરિષદ દેશની અંદર સવર્ણ અનામત એ વાસ્તવિકતા છે. વિશ્વ હિન્દુ પરિષદ ભવ્ય નિર્માણ સાથે આ ભવ્ય બ્રેકનો સમય થયો છે. હાલ વિરામ માટે રોકાઈ જાઉં. પ્રશ્ન આખરે એ છે કે રામ સેતુ માટે સવાલ કર્યો, રામના અસ્તિત્વ પર સવાલ કર્યો, હવે જનોઈ પહેરીને ફરે છે. એક પાર્ટી કે જે રામના નામે 3 વાર સરકારમાં આવી ગઈ, સરકારો બનાવી દીધી, લોકોને બનાવી દીધા, આ ચાલે આવ્યું છે ને રામ અત્યારે તમાશો બની ગયા છે. નરેન્દ્રભાઈ, પ્રશ્ન અત્યારે એ છે કે કોર્ટ તો સંવિધાનથી ચાલે છે, આસ્થાથી નથી ચાલતી, પણ જે રીતે સવાલો ઉભા કરવામાં આવે છે કે આ જજની જાતિ શું અથવા મુસ્લિમ જજ નથી એટલે નહીં થાય, કોંગ્રેસના નેતાઓ પણ એ વાતને સમર્થન આપે કે આખી બેન્ચમાં મુસ્લિમ જજ ક્યાં છે, એટલે જજમાં જાતિ ક્યારથી આવી ગઈ? આ પ્રકારની વાતમાં અમે સંમત નથી. અને જે પ્રકારે સુપ્રીમ કોર્ટમાં આજે પણ જે કેસ ચાલી રહ્યો હતો એમાં કોંગ્રેસનો કોઈ રોલ નથી. જે તે પક્ષકારો હોય એ પોતપોતાની રીતે રજૂઆત કરતા હોય અને એ લોકશાહીમાં એને અધિકાર છે. અને જે પ્રમાણે અમિતભાઈએ કહ્યું કે પૂરા દેશના સૌથી મોટા હિન્દુ રામ ભક્ત જ્યારે નરેન્દ્ર મોદીએ પોતે એવું કહી દીધું હોય કે હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખવાનું છે, તો એ પછી આજુબાજુ બોલવાની ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને પણ જરૂર નથી. વાતાવરણ બનાવવાનું કોંગ્રેસ માટે જવાબદાર રામ દારૂડિયા છે, રામ આ બાબતની વાહિયાત વાતો છે. એટલે મહેરબાની કરીને કોંગ્રેસ તરફ આક્ષેપો કરવાના બદલે જે સંપૂર્ણ બહુમતની સરકાર અને જે પ્રકારે વીએચપી અને શિવસેના સ્પષ્ટ કહે છે કે અમે જે ચૂંટાઈને આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે ચૂંટાઈને આવી છે એ રામના નામે ચૂંટાઈને આવી છે, રામ મંદિરના નામે ચૂંટાઈને આવી છે, તો એમને એ પ્રકારે પગલા લેવા હતા. એમની બહુમતી છે, એમને અધ્યાદેશ લાવો તો એક દિવસની અંદર અનામતનું ઐતિહાસિક બંધારણનું જો બિલ પાસ થઈ શકતો હોય તો એ પોતે રામ મંદિરનો મુદ્દો ચલાવી શકતા હતા. ફક્ત પ્રશ્ન એ છે કે નરેન્દ્રભાઈ રોકાવું પડશે, ઠીક છે,
સમય જ નથી. એટલે નેહલભાઈ, આખું અત્યારે જે ચાલી રહ્યું છે, સુબ્રમણ્યમ સ્વામી એક સરસ વાત સજેસ્ટ કરી છે કે નરસિંહ રાવની સરકારમાં જે આવ્યું હતું કેબિનેટ કમિટીનો નિર્ણય, એને લાગુ કરી દો, VHP ને આપી દો, મંદિર બનાવડાવી દો. જ્યારે કોર્ટનો નિર્ણય આવશે તો કોર્ટનો નિર્ણય તો જમીન પર છે, જે જમીન આવે એટલું કમ્પેન્સેટ કરી દેવાનું. આ પ્રકારનું કેમ નથી થઈ રહ્યું, શું લાગે છે? અને AHP નું 19માં શું સ્ટેન્ડ? AHP નું 19માં સીધું સ્ટેન્ડ, રામ મંદિર માટે વિધેયક નહીં લાવે તો ફેબ્રુઆરીમાં બીજા પ્રશ્નનો જવાબ આપી દીધો. નવી પોલિટિકલ પાર્ટી ડિક્લેર થશે. પહેલા પ્રશ્નનો પણ તમને જવાબ આપું છું કે નરસિંહ રાવની સરકાર વખતે જે પણ આવ્યો તો અધ્યાદેશ લાવવાનો પ્રયત્ન થયો હતો, એ અધ્યાદેશ સાથે અમે ક્યારેય સંમત નથી. ત્યાં આગળ મસ્જિદ તો અમે ક્યારેય સ્વીકારીશું નહીં. અયોધ્યામાં ફક્ત રામ મંદિર. ઓકે, અમિતભાઈ શું કરશો? નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે દેશ સામે સ્થિતિ સ્પષ્ટ કરી છે તો સ્વાભાવિક રીતે જ મતલબ રાહ જોઈશું એમ, એનો જવાબ એ જ છે. નહીં, રામ મંદિર બનશે અને કાનૂની રાહે બને એટલું ઝડપથી બનશે. ઠીક છે. અને સાદી ભાષામાં જે લોલીપોપ અથવા કોણીએ ગોળ ચોટાડવો, જે બી થાય મેં 3-4 વસ્તુ ગણાવી. બરાબર, કોઈ પરમાણુ બોમ્બ ફૂટ્યો હતો તો લોકોને પૂછીને ફૂટ્યો. જ્યારે વાતાવરણ બન્યું ત્યારે 3 તલાક જે થઈ એ અચાનક થઈ. જે પાર્લામેન્ટની અંદર 10% અનામત આવી, એ કઈ પૂછીને આવી. આ એક ઓર્ડિનરી રાઈટ અને એક ફંડામેન્ટલ રાઈટનો સવાલ છે. સુપ્રીમમાં અમને સુપ્રીમમાં કોંગ્રેસ બી તો નથી ચલાવતી ને, કોંગ્રેસ ખાલી રોડા નાખે છે. પણ હું શું કહું છું, તમે કોંગ્રેસ કોર્ટ તમે નથી ચલાવતા ને, જે ગૌમાસ કોંગ્રેસ પક્ષકાર નથી, ભારતીય જનતા પાર્ટી પણ પક્ષકાર નથી. અમિતભાઈ ના કરો ભાઈ, એમ નહીં, કોંગ્રેસ બી પક્ષકાર નથી, ભારતીય જનતા પાર્ટી પણ પક્ષકાર નથી. અને છતાં તમે જો વાયદો કર્યો છે સમજવાના અમારે. ઠીક છે. હા અશ્વિનભાઈ, પ્રશ્ન એ છે આખરે કે મારો પ્રાર્થનાનો અધિકાર એ મારો ફંડામેન્ટલ રાઈટ છે અને જમીનનો વિવાદ એ ઓર્ડિનરી રાઈટ છે. આ બંને રાઈટ એકબીજાની સામે છેલ્લે આખરે હકનો સવાલ છે. હિન્દુ હોય મુસ્લિમ હોય, આસ્થા માટે જંગ લડી રહ્યા છે. કોની આસ્થા સાચી કોની એ કોર્ટ નિર્ણય કરશે. પણ આસ્થા પર તો કોર્ટ નિર્ણય જ નથી કરવાની, તો પછી પ્રધાનમંત્રી કેમ એવું કહી રહ્યા છે કે રાહ જોઈશું? પ્રધાનમંત્રીને તો સુપ્રીમના કોર્ટમાં જે ચાલે છે મેટર ઉપર એ રાહ જોવે છે. અને જે તમે નરસિંહ રાવની પણ વાત કરી હતી, એમાં અયોધ્યાની અંદર એક બાજુ રામ મંદિર, એક બાજુ મસ્જિદ અને સાથે લાઇબ્રેરી અને એવી બધી સુવિધાઓ. અમારી બહુ ક્લિયર માંગ છે, અયોધ્યાની અંદર રામ મંદિર સિવાય જન્મભૂમિ પર બીજું કોઈ પણ નહીં બનવું જોઈએ. બાબરના નામની મસ્જિદ તો દેશભરમાં કોઈ પણ જગ્યાએ નહીં. આ અમારી ક્લિયર જ માંગ છે. એટલે અમારું કોઈ સમજૂતીમાં એમાં માનતા જ નથી અમે. તમને એવું લાગે છે કે પ્રેક્ટિકલી એ શક્ય બનશે કોર્ટમાં સાબિત કરવું? અરે પહેલા રામ હતા, બાબર તો પછી આવ્યો. હા, બધા જાણે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાબર આક્રાંત હતો, વિદેશથી આવ્યો હતો, દરેક લોકો જાણે છે. એની મસ્જિદની ક્યાં જરૂર છે? પણ સહમત થશે મસ્જિદનું નામ બદલીને તો કોઈ? અરે દેશના બાકી બધા લોકો રામનું મંદિર છે. અને દુઃખની વાત એ છે કે રામના મંદિર પૂજારી વગરના પડ્યા છે ને એક રામના મંદિર માટે આટલા ઝઘડા ચાલી રહ્યા છે. એમાં નાથ ક્યાં પૂરી પાડી રહ્યું છે, કોઈ કરી પણ ક્યાં રહ્યું છે? ઠીક છે, 60% કામ જન્મ સ્થાન છે, મુસ્લિમોએ ત્યાં આપી દેવું જોઈએ. નહીં તો જો રામ જન્મભૂમિને સ્થાન નહીં આપશે તો બીજા પણ એમને છોડવા પડશે. આભાર અમારી સાથે જોડાવા બદલ. એકબીજા પર માત્ર આંગળીઓ ઉઠાવવાની વાત ચાલે છે ત્યારે આખરે જ કહેવું પડશે, ઉંગલિયા યુના સબ પર ઉઠાયા કરો, ખર્ચ કરને સે પહેલે કમાયા કરો. એટલે જયારે બનાવો પછી એકબીજા પર આંગળી ઉઠાવો, બાકી આ તો વર્ષોથી ચાલે છે.